અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। ત્યારે ઉત્તરાયણના પર્વને લઈ આંબાલાલ પટેલે કરી આગાહી। સવારે 7 થી 11 વાગ્યા સુધી પવનની ગતિ 7 થી લઈ અને 9 કિલોમીટર પ્રતિની રહેવાની તેવી શક્યતાઓ છે તે આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો દરિયાઈ કિનારાના વિસ્તારો પર 13 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે આવી આગાહી। ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી તો હવે થોડાક જ દિવસની અંદર એ ઉત્તરાયણનો પર્વ છે તે નજીક આવી રહ્યો છે। જેમ જેમ ઉત્તરાયણનો પર્વ નજીક આવે તેમ તેમ પતંગબાજોની અંદર ઉત્સાહ જોવા મળતો હોય છે, પવનની ગતિઓને લઈને આગાહીઓ થતી હોય છે। ત્યારે ઉત્તરાયણના પર્વને લઈ આંબાલાલ પટેલે કરી આગાહી। ઉત્તરાયણમાં પતંગ માટે અનુકૂળ પવન રહેશે આવી આગાહી આંબાલાલ પટેલે કરી છે। ઉત્તરાયણે સવારે 7 થી 11 વાગ્યા સુધી સારો પવન રહેશે આવી આગાહી કરવામાં આવી છે। સવારે 7 થી 11 વાગ્યા સુધી પવનની ગતિ 7 થી લઈ અને 9 કિલોમીટર પ્રતિની રહેવાની તેવી શક્યતાઓ છે તે આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અમદાવાદ અને મહેસાણામાં પવનની ગતિ છે તે સારી રહેશે, સાથે જ મહુવા, ભાવનગર અને પોરબંદરમાં પવનની ગતિ વધુ સારી રહેશે આવી આગાહી કરવામાં આવી છે। તો સાથે જ સુરત, રાધનપુર અને જામનગરમાં આશરે 9 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે। તો દરિયાઈ કિનારાના વિસ્તારો પર 13 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે આવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જે રીતના બપોર અને સાંજના સમયે પવનની ગતિ છે તે 6 થી લઈ અને 7 કિમી પ્રતિ કલાકે રહેશે, એટલે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓના પતંગ રસિયાઓ માટે આંબાલાલ પટેલે આ મહત્વપૂર્ણ આગાહી કરી છે। જામનગર હોય, જૂનાગઢ હોય, રાજકોટ હોય, પોરબંદર હોય કે સુરત હોય, આ તમામ જગ્યાએ એ પવનની ગતિ છે ખૂબ સારી રહેવાની છે। ઉત્તરાયણમાં પવન છે તે સારો રહેશે એટલે આકાશની અંદર તમને રંગબેરંગી પતંગો છે તે ઉડતી જોવા મળશે આવી આગાહી આંબાલાલ પટેલે કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। જોવા જઈએ તો ક્યારેક ઉત્તરાયણ 14મી જાન્યુઆરી, ક્યારેક 15મી જાન્યુઆરી આવતી હોય છે। આ વખતે ઉત્તરાયણ અંગે જોઈએ તો પતંગ રેસવા માટે પતંગ કરવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હોય છે। તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટર 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે, ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે, જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે। સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દરિયા કિનારે કેટલા ભાગમાં 13 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે। સુરતમાં વિન્ડ ગસ્ટ જોવા જઈએ તો લગભગ 26 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે। એટલે સામાન્ય રીતે પરોળિયાના અને સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ વિન્ડ ગસ્ટ કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સુરતમાં વિન્ડ ગસ્ટ આંચકાનો પવન 26 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે સામાન્ય રીતે પતંગ રચવા માટે, પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે, એટલે એકંદરે આ ગતિ સારી રહેશે। તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ કંઈ સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે કે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે। ક્યારેક પવનની ગતિ 5 થી 6 કિલોમીટર, ક્યારેક 4 કિલોમીટર બરોબરના ભાગમાં રહી શકે અને લગભગ 15મી તારીખે પણ પતંગ રચવા માટે
પવન ચગાવવામાં થોડીક હરકત વચ્ચે પવન ચગાવવાનું સાનુકૂળ રહેશે. એટલે 14મી જાન્યુઆરીએ પવન ચગાવવા માટે પતંગ રશિયા માટે સારો રહેવાની શક્યતા રહેશે. અલબત્ત વિંગ ગસ્તો ક્યારેક રહે ત્યારે ઢીલ છોડવી પડે જી.